નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જ્યારે તમે હનુમાન ચાલીસા બોલો છો તો આ ભૂલ ક્યારેય ન કરતા। અને મિત્રો, જો તમે હનુમાન દાદાના ભક્ત હોવ તો આ ઉપાય કરી લેશો તો તમે માલામાલ થઈ જશો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે હનુમાન દાદાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી હનુમાન જરૂર લખી દેજો। મિત્રો, જે વ્યક્તિ નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમને ભગવાન હનુમાન તરફથી અપાર આશીર્વાદ મળે છે। હનુમાન ચાલીસામાં એટલી શક્તિ છે કે તે તમારા જીવનમાં ઊભી થતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે અને તેનો પાઠ કરવાથી તમારું ભાગ્ય બદલવામાં સમય લાગશે નહીં। હનુમાનજીના ભક્ત જો એમની પૂજા સાચા મનથી કરે છે તો એમના જીવનની બધી સમસ્યા જાતે જ સમાપ્ત થઈ જાય છે। હનુમાનજી તેના ભક્તોના જીવનના બધા દુઃખ ખતમ કરી દે છે, એટલા માટે એમને સંકટ મોચન હનુમાનજી પણ કહેવામાં આવે છે। એમનું સ્મરણ કરવું એટલું શક્તિશાળી હોય છે કે તમે કોઈ પણ મુશ્કેલી કેટલી પણ મોટી કેમ ન હોય પણ જો ભક્તો હનુમાનજીને સાચા મનથી યાદ કરશે તો તેઓ કોઈને કોઈ રૂપમાં તેઓ જરૂર મદદ કરશે। જો કોઈ વ્યક્તિ એમની કૃપા મેળવવા માંગે છે તો એમણે નિયમિત રૂપથી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। જો નિયમો સાથે હનુમાનજીનો પાઠ દરરોજ કરવામાં આવે તો ભક્તોની બધી ઈચ્છા પૂરી થાય છે। પણ મિત્રો, હનુમાન ચાલીસા બોલતી વખતે તમે આ ભૂલ ક્યારેય નહીં કરતા, નકર તમારે બહુ મુશ્કેલી ભોગવવી પડશે। મિત્રો, ભક્ત બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે મોટા ભાગના લોકો છે એ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। મિત્રો, ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે। હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમની જરૂર નથી, પણ મિત્રો, કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી માનવામાં આવે છે। મિત્રો, હિન્દુ ધર્મ અનુસાર હનુમાન દાદાની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે। એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી લોકોની બધી જ મનોકામના છે પૂર્ણ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આટલા માટે જ તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને વિશેષ ઉપાયો છે એ કરે છે। તેમજ એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાન દાદાની પૂજા અર્ચના કરે છે તે સમૃદ્ધિ, ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બને છે। એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને આ બધી જ પરેશાનીમાંથી મુક્તિ મળે છે। મિત્રો, હનુમાન ચાલીસામાં લગભગ 40 ચતુર્થાંશ છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમામ નિયમોનું પાલન ન કરે તો તેને પૂજાનું પૂર્ણ ફળ છે એ મળતું નથી। તો મિત્રો, આવો આપણે જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। પણ મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોવ કે હનુમાન દાદાની ખૂબ કૃપા તમારી ઉપર રહે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય હનુમાન દાદા જરૂર લખી દેજો। મિત્રો, જે કોઈ મધ્ય ચોપાઈથી પાઠ કરવાનો શરૂ કરો તો જ્યોતિષ માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે જાપ કરે છે તો તેને ઘણો ફાયદો થાય છે। મિત્રો, જ્યારે તમે હનુમાન દાદાનો જાપ કરતા હોવ તો તમારે ક્યારે કોઈ પણ મધ્યમ ચોપાઈથી ચાલીસાનો પાઠ શરૂ કરવો ન જોઈએ। મિત્રો, જો તમે ચાલીસા વાંચવા જાવ છો તો તમારે ક્રમશઃ બધું એક સાથે વાંચ્યા પછી જ તે જગ્યાએથી ઉઠવું જોઈએ। કોઈ પણ મધ્ય ભાગમાંથી પાઠ કરવાનું શરૂ કરશો નહીં। મિત્રો, જો તમે કોઈ પાઠ કરતા હોવ તો તમારે ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ તેમજ મિત્રો સાચા હૃદયથી પાઠ કરવો જોઈએ, નકર તેનું ફળ તમને ક્યારેય મળતું નથી। તેમજ મિત્રો, જ્યારે તમે પાઠ કરવા બેસો છો ત્યારે તમે તમારું તન અને મન સ્વચ્છ રાખવું જોઈએ। તેમજ મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ શરીર અને સ્વચ્છ મનથી તેનો પાઠ કરો। મંદિરમાં દીવો પ્રગટાવો તેમજ હનુમાન દાદાનું ધ્યાન કરો। તેમજ મિત્રો, તામસિક ભોજન અને મદિરાપાન ન કરવું જોઈએ। જો મિત્રો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો કે તો તમે ખાતરી કરો કે તમારે ભૂલ ચૂકેથી પણ તામસિક ખોરાક અથવા તો મદિરાપાન ન કરવું જોઈએ।
તો મિત્રો આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધના ભોગી બની શકો છો. મિત્રો હનુમાનજી છે એ બાળ બ્રહ્મચારી છે અને તમારે હંમેશા માંસાહારી ખોરાક અને મદિરાપાથી દૂર રહેવું જોઈએ, તો જ તમને આ પાઠનું પરિણામ મળશે. તેમજ મિત્રો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપો અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરો. જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો મિત્રો ધ્યાનમાં રાખજો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને મિત્રો કોઈ માટે ખરાબ શબ્દોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો મિત્રો તમારે ગરીબોને હેરાન ન કરવા જોઈએ, પરંતુ ગરીબોને મદદ કરવી જોઈએ. તેમજ મિત્રો તમારા જીવનસાથી સિવાય બીજા કોઈ વ્યક્તિ સાથે તમે સંબંધ બાંધો છો તો એ વસ્તુ ક્યારેય ન કરવી જોઈએ. જો તમે પરિણીત છો અને તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે તમારા જીવનસાથી સિવાય બીજા કોઈ સાથે સંબંધ બાંધવો જોઈએ નહીં અને એવું વિચારવું પણ ન જોઈએ. જે લોકો આવું કરે છે એને ક્યારે પણ શુભ ફળ પ્રાપ્ત થશે નહીં. મિત્રો પરિણીત પુરુષે અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ નહીં. જો કોઈ સ્ત્રી નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તે સ્ત્રીએ પણ તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ. મિત્રો કોઈ પુરુષ પરિણીત છે અથવા તો તે ન હોય પણ તેને અન્ય મહિલાથી દૂર રહેવું જોઈએ. તેમજ મિત્રો તમારે ગરીબો અને પશુઓને હેરાન કરવા ન જોઈએ. જો મિત્રો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો મિત્રો ભૂલથી પણ કોઈ પ્રાણી કે ગરીબને હેરાન કરશો નહીં. મિત્રો આવું કરવાથી તમને પૂજા અને તેનું ફળ નથી મળતું. તેમજ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી જાય છે અને સુખ સમૃદ્ધિ છે એ પણ દૂર જતી રહે છે. તેમજ મિત્રો ક્યારે પણ જૂઠું ન બોલો અને કોઈ મોટો ગુનો પણ ન કરો. જો મિત્રો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારની વાતમાં ખોટું બોલવું ન જોઈએ, કારણ કે મિત્રો ખોટું તમે બોલો છો તે બહુ પાપ માનવામાં આવે છે. તેમજ તમારે કોઈની સાથે છેતરપિંડી કરવાનું પણ બંધ કરી દેવું જોઈએ અને તમારા મનમાં જો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો હોય તો પણ તમને પાપ લાગે છે. તેમજ મિત્રો છેતરપિંડી, કપટ અને દ્વેષ જો તમારા મનમાં હશે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળી શકે. તેમજ મિત્રો હનુમાન ચાલીસા જ્યારે તમે વાંચો છો ત્યારે તેમાં ઉતાવળ ન કરવી જોઈએ. જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તેના કોઈ પણ શ્લોકનો ખોટી રીતે ઉચ્ચાર કરવો જોઈએ નહીં. મિત્રો હંમેશા ધીરજથી જ હનુમાન ચાલીસા બોલવી જોઈએ. તેમજ મિત્રો ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાની શરૂઆત ન કરવી જોઈએ. મિત્રો દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાન દાદા છે એ ભગવાન રામના પરમ ભક્ત છે. આથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસા શરૂ ન કરવી જોઈએ, નકર તમે તેના પરિણામોથી વંચિત રહી શકો છો. તેમજ મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ છે ઓછામાં ઓછો 3 અથવા 108 વાર કરવો જોઈએ. શરીર અને મન સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તેમજ મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારા મનમાં અયોગ્ય વિચારો ન આવવા જોઈએ. મિત્રો દરરોજ હનુમાન ચાલીસાના પાઠનો સમય છે એક સરખો રાખવાનો પ્રયાસ કરો. તેમજ મિત્રો ખાસ સંજોગોમાં તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. તેમજ મિત્રો જે વ્યક્તિ છે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે મંગળવાર અને શનિવારે હનુમાન દાદાના મંદિરમાં જઈને તેના દર્શન કરવા જોઈએ. જો મંગળવાર કે શનિવાર હોય તો તેની સામે એનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મિત્રો મોટી મોટી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તેમજ મિત્રો જો તમે હનુમાન ચાલીસાના પાઠ કરો છો પણ તેમ છતાં તમે ખોટા લોકોની સંગતમાં રહો છો અને તેના ખોટા કાર્યમાં સાથ આપો છો તો તમારું પતન છે એ જલ્દી જ થઈ જશે. આથી મિત્રો આવા લોકોથી દૂર રહેવું જોઈએ. તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારે 3 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો બહુ શુભ માનવામાં આવે છે.
મિત્રો, જ્યારે પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે પહેલા એક લોટામાં પાણી ભરી લો અને પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થઈ જાય ત્યારે તે પાણીનું સેવન કરવું જોઈએ. એટલું જ નહીં, આનાથી તમને બહુ લાભ થશે. તેમજ મિત્રો, હનુમાન દાદા પણ તમારી ઉપર એના આશીર્વાદ વરસાવશે. તો હવે આપણે જાણીએ કે જો તમે નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરો છો તો તમને આ લાભ થશે. હનુમાનજીનું સ્મરણ કરીને તમે દરેક પ્રકારના ડરને પોતાનાથી દૂર રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે દરેક પ્રકારની ચિંતાઓ અને ભયમાંથી મુક્તિ મેળવે છે. જીવનમાં હકારાત્મકતાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે. તેમજ મિત્રો, એવા લોકો જેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે અને આગળ વધવામાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે, તેઓએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને તે પણ નિયમિતપણે. એવું કહેવાય છે કે આનાથી સફળતા મળે છે અને પ્રગતિમાં આવતા અવરોધો દૂર થાય છે. તેમજ જો કોઈ રોગ તમારા ઘરમાં કોઈને પરેશાન કરી રહ્યો છે, જો પરિવારનો કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો હનુમાન ચાલીસા તમને આ સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ રોગોથી ઘેરાયેલો હોય તે હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તેને બીમારીઓમાંથી મુક્તિ મળે છે. તેમજ જે લોકો પોતાના જીવનમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે તેઓએ નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. મિત્રો, હનુમાનજીને બળબુદ્ધના દાતા માનવામાં આવે છે અને તેમની પૂજા અર્ચના કરવાથી ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘણા લોકો ઘર કે પૂજા ઘરમાં હનુમાનજીનો ફોટો કે મૂર્તિ રાખતા હોય છે, પણ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર હનુમાનજીનો ફોટો કે મૂર્તિને ક્યારેય પણ બેડરૂમમાં ન રાખવી જોઈએ. હનુમાનજીનો ફોટો કે મૂર્તિ ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર રાખવા શુભદાયી અને લાભકારક મનાય છે. સાથે જ ઘરમાં હનુમાનજીની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ દૂર થતી હોવાની માન્યતા છે. ઘરમાં દક્ષિણ દિશામાં હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લગાવવો શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં રાખવામાં આવી મૂર્તિ કે ફોટોમાં હનુમાનજી બેઠેલા હોવા જોઈએ. તેમજ હનુમાનજીનો ફોટો કે મૂર્તિ ઘરની ઉત્તર દિશામાં લગાવવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં હનુમાનજીની તસવીર લગાવવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેમજ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાનજીની તસવીર ઘરમાં લગાવવાથી સમસ્યાઓ દૂર થાય છે અને ધનલાભ થાય છે. પાંચમુખી પ્રતિમા અથવા ચિત્ર લગાવતી વખતે ધ્યાન રાખો કે તે દિશા દક્ષિણ હોવી જોઈએ. તેમજ મિત્રો, ઘરમાં પહાડ ઊંચકતા હનુમાનજીની તસવીર લગાવવી પણ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં આવી તસવીર લગાવવાથી વ્યક્તિ તમામ મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકો છો. ઘરમાં જે જગ્યાએ હનુમાનજીની તસવીર કે મૂર્તિ હોય ત્યાં સાફસફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મંગળવારે હનુમાનજીની વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવી જોઈએ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેમજ મિત્રો, ઘરે હનુમાન પૂજા કરતી વખતે આ શાસ્ત્રોક્ત નિયમ ધ્યાનમાં રાખો. હિન્દુ ધર્મ અનુસાર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજી બળબુદ્ધિ અને કૌશલ્યના દાતા છે. શ્રી રામના પરમ ભક્ત અને ભગવાન શિવનો રુદ્રાવતાર છે. વીરતા અને સાહસના દૃષ્ટિકોણથી હનુમાનજીનું સ્થાન આગવું રહ્યું છે. જો રાત્રિ દરમિયાન કોઈ ભયાનક સ્વપ્ન આવતા હોય, શનિદેવની પીડાને કારણે કોઈ સમસ્યા હોય અથવા કોઈની નજર લાગવાનો ભય છે તો હનુમાનજીની સાચા દિલથી પૂજા કરવી જોઈએ. તેમજ હનુમાન ચાલીસા બોલવી જોઈએ. તેનાથી લાભ થાય છે. હનુમાનજીની પૂજા ઘરે પણ કરી શકાય છે. હનુમાનજીની પૂજા સામાન્ય રીતે દરરોજ કરી શકાય છે, પણ મંગળવાર અને શનિવારે આ પૂજા વિશેષ મહત્વ ધરાવે છે. શક્ય હોય તો વ્યક્તિએ 21 મંગળવારનું વ્રત રાખવું જોઈએ. મંગળવારે સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિને ગંગાજળથી સાફ કરવી જોઈએ. આનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ પૂજા માટે લાલ રંગના ફૂલ, ઘી અથવા તલના તેલથી દીવો કરવો જોઈએ. દીવો કર્યા બાદ આરતી, હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ.
તેમજ પાઠ થયા બાદ પ્રભુને પ્રસાદ ભોગ લગાવવામાં આવે છે. મંગળવારે હનુમાનજીને વિશેષ સિંદૂર અને લાલ મિષ્ઠાનનો પ્રસાદ ધરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભગવાન શિવના રુદ્રાવતાર હનુમાનજીની મૂર્તિ ઘરમાં એવી રીતે લગાવવી જોઈએ કે તેની દિશા દક્ષિણ દિશા તરફ હોય. હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે, તેથી તેની પ્રતિમા યુગલ દંપતીઓના રૂમમાં ન રાખવી જોઈએ. જો બેડરૂમના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ રાખવી હોય તો પૂજા ન હોય ત્યારે મંદિરના દરવાજા બંધ રાખવા જોઈએ. શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની મૂર્તિને શુભ માનવામાં આવે છે. આ ફોટો હનુમાનજીની ભક્તિ દર્શાવે છે. આ સિવાય પણ ધ્યાન મુદ્રામાં હનુમાનજી બેઠેલા હોય અથવા રામલક્ષ્મણને ખભે બેસાડેલા હોય તેમાં હનુમાનજી ઉડતા હોય એવી તસવીર પણ ઘરમાં રાખી શકાય છે. તેમજ ઓમ નમો હનુમંતે નમઃ, પવનપુત્રાય નમઃ, ઓમ રામદૂતાય નમઃ વગેરે જેવા હનુમાનજીના સરળ મંત્ર છે. આમાંથી કોઈ એક મંત્રનો મંગળવારે 108 વખત જાપ કરવાથી ધન લાભ થાય છે. તેમજ હનુમાન ચાલીસાને હનુમાનજીથી સંબંધિત સૌથી પ્રભાવશાળી મંત્ર માનવામાં આવે છે. ભયમુક્તિ માટે આ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ. હનુમાન કૃપા મેળવવા માટે સૌથી સરળ અને પ્રભાવી માર્ગ હનુમાન ચાલીસા છે. નિરંતર 108 દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કોઈ પણ મુશ્કેલીઓનો અંત આવે છે. આ ઉપરાંત બજરંગ બાણને પણ એક ચમત્કારિક મંત્ર માનવામાં આવે છે. તેમજ હનુમાન પૂજામાં કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હનુમાનજીની પૂજા પહેલા શ્રીરામ ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો જ હનુમાનજીની પૂજા સફળ થાય છે. હનુમાન પૂજા પહેલા શ્રીરામ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. તેમજ હનુમાનજીની પૂજા સંધ્યાકાળ અથવા સૂર્યાસ્ત બાદ કરવામાં આવે તેને શુભ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરતી વખતે ખોટા વિચારો ન કરવા જોઈએ. પૂજામાં પવિત્રતા હોવી જોઈએ. તેમજ પૂનમના દિવસે હનુમાનજીને તલના તેલ લગાવેલું સિંદૂર લગાવવાથી અથવા લાલ ફૂલ અર્પણ કરવાથી ભય, બાધા, કર્મના બંધન તથા મુશ્કેલીઓથી છુટકારો મળે છે. મિત્રો, હનુમાનજી ખૂબ જ બળવાન હતા અને તેઓ કોઈથી ડરતા ન હતા. તેમજ હનુમાનજીને ભગવાન માનવામાં આવે છે અને તે તમામ દુષ્ટ આત્માઓનો નાશ કરે છે અને લોકોને તેમાંથી મુક્ત કરે છે. જે લોકોને રાત્રે ડર લાગે છે અથવા તેમના મનમાં ડરામણા વિચારો આવતા રહે છે, તેમણે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેમજ હનુમાન ચાલીસા વાંચીને તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો અને સાડા સાતીની અસર ઘટાડવામાં સફળ થઈ શકો છો. કથા મુજબ હનુમાનજીએ શનિદેવનો જીવ બચાવ્યો હતો અને ત્યારે શનિદેવ પ્રસન્ન થયા અને કહ્યું કે આજથી તેઓ કોઈ પણ હનુમાન ભક્તનું કોઈ નુકસાન નહીં કરે. તેમજ આપણે ક્યારેક જાણે ભૂલો કરીએ છીએ, પરંતુ તમે હનુમાન ચાલીસા વાંચીને તેમની ક્ષમા માંગી શકો છો. રાત્રે 8 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમે દરેક પ્રકારના પાપોથી મુક્ત થઈ શકો છો. તો મિત્રો, આપણે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ કે જેથી કરીને આપણી બધી મનોકામના પૂરી થાય. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.